ઈસુની જય. આવો પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસ માટે. નવો દિવસ આપી તમે અમને ધન્ય કર્યા છે પ્રભુજી. તમે અમારા જીવનમાં પ્રેમ, શાંતિ અને આનંદ કરી દીધા છે પ્રભુજી. બદલ તમારો આભાર માનીએ છીએ પ્રભુજી. આજનો દિવસ પ્રભુજી, મેં જે કંઈ વિચારીએ, મેં જે કંઈ બોલીએ, મેં જે કંઈ કરીએ, સર્વ કાંઈ પ્રભુજી તમારા દ્વારા થાય એવું અમે ઈચ્છીએ છીએ પ્રભુજી. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. વલાઓ, આપણે છેલ્લા 3-4 એપિસોડથી એક નવો વિષય લીધો હતો અને વિષયનું નામ છે ભટકતું અને વિચારમગ્ન મન. અને એમાં આપણે પહેલો પિતર, પહેલો અધ્યાય 13-16 અને લેવીય, એક જૂના કરારમાં એક પુસ્તક છે લેવીય, એનો 11મો અધ્યાય અને 44 કડી આપણે જોઈ હતી. અને એમાં આપણે જોયું હતું કે ઈશ્વર શું કહે છે આપણને. હું પ્રભુ તમારો ઈશ્વર છું, હું પવિત્ર છું, માટે તમારે પણ સમર્પિત થઈને પવિત્ર હોવું જોઈએ. ગઈ વખતે આપણે આ પરમેશ્વરના એક વચન ઉપર આપણે વાત કરી હતી અને એની પરથી આગળ થોડા આપણે વધીશું. જે મુખ્ય વિષય આપણો છે એ મન એક યુદ્ધ ભૂમિ, અને એનો આપણે રોજ ને રોજ એક અનુભવ કરતા રહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આપણે એક માનસિક લડાઈ લડતા રહીએ છીએ. બધા જ જેટલા પણ લોકો છે, કોઈ પણ નકાર નહીં કરી શકે કે હું ક્યારેય માનસિક રીતે લડ્યો નથી. શારીરિક રીતે કદાચ આપણે નથી લડતા, પણ મનથી આપણે ઘણી બધી લડાઈઓ લડીએ છીએ. અને એમાં એ લડાઈઓમાં જ્યારે આપણે પોતે કરતા હોઈએ ત્યારે આપણને ખબર પડી છે કે આપણી કેવી કેવી સ્થિતિ થઈ છે, કેવી હાલત થઈ છે. પણ એ જ લડાઈમાં જ્યારે આપણે પરમેશ્વરને કહીએ છીએ કે પરમેશ્વર, તમે મારી લડાઈ લડો, મારું યુદ્ધ તમે લડો, મારામાં એવી ક્ષમતા નથી, મારામાં એટલી તાકાત નથી, મારામાં એવી શક્તિ નથી. અને જ્યારે આપણે પરમેશ્વરને આપણી લડાઈ લડવા દઈએ છીએ ત્યારે પરમેશ્વર, એ આપણો કહેવાય ને સર્વોચ્ચ શક્તિમાન પરમેશ્વર, એ આપણને આપણી લડાઈઓમાં સફળતા આપે છે. થોડો સમય લાગે, એના માટે આપણે ધીરજ ધરવી પડે, પણ ચોક્કસ વિજય તો મળશે જ. પરમેશ્વર આપણને પુષ્કળ શાંતિ અને આનંદ તો આપશે જ. એ પરમેશ્વરનું વચન છે. બાઇબલના કેટલા બધા વચનો છે, આપણે એ પહેલા પણ જોયું હતું અને આગળ પણ આપણે જોઈશું. એ બાઇબલમાં વચનો દ્વારા આપણને પરમેશ્વર બાંહેધરી આપે છે, ખાતરી આપે છે કે હું તારો પરમેશ્વર, હું સદા સર્વદા તારી સાથે ને પાસે છું. ફક્ત તું મારી ઉપર ભરોસો રાખ, મારી ઉપર ફક્ત વિશ્વાસ કર, તારે બીજું કશું નથી કરવાનું. તો તારી જાતમાં સામાન્ય રીતે આપણે દુનિયામાં આવ્યા છીએ, કામ કરીએ છીએ અને આપણે શું કે જે આપણે રોજિંદી જે જરૂરિયાતો છે એ દ્વારા પૂરી થાય છે. પણ પ્રભુ એટલે સુધી કહે છે કે તું ફક્ત કામ ઉપર તારા વિચારો અને તારું મન ના રાખ. તારા વિચારો, મન એ ફક્ત મારી ઉપર રાખ. આ પણ વચનો કહે છે. અને આપણી પાસે ઘણા બધા એવા ઉદાહરણો છે. એક સામાન્ય તમને ઉદાહરણ આપું, જે આપણને બધાને ખબર છે, આબ્રાહમનું ઉદાહરણ. 75 વર્ષે ઈશ્વર એને એના બાપના ઘરમાંથી બહાર નીકળવાનું કહે છે અને પછી એક વચન આપે છે. હવે આબ્રાહમને એની પત્નીને કોઈ બાળક છે નહીં. એક વિચાર કરો, એક 75 વર્ષના ડોસા અથવા ડોસીને કોઈ બાળક હોઈ શકે? પણ ત્યાં પરમેશ્વર એમને એક બાંહેધરી આપે છે, વિશ્વાસ આપે છે કે બસ હું આ કરીશ, તારા દ્વારા હું વંશોજો ઉત્પન્ન કરીશ. હવે એક બાળકની પણ વાત નથી કરતા, વંશોજો. અને આપણને પછી ખબર છે કે શું થાય છે. 100 વર્ષ આબ્રાહમ, અને કહેવાય ને કે એને એ ત્યાં વચન પણ લખ્યું છે કે
મારી મારી પત્ની છે સારા, એની કૂક પર તો સુકાઈ ગઈ છે. હવે મારી ઉંમર પર જુઓ કે શું શું થઈ ગઈ છે. છતાં પણ હું આશા રાખું આ પરમેશ્વર આવો પ્રશ્ન કરી શક્યો હતો. કારણ કે આ સમય આજના જમાનામાં જો પરમેશ્વર તમને કંઈક કહે અને જે લાગે કે આ તો શક્ય જ નથી, બની જ ના શકે, પણ પરમેશ્વર તમને કહે કે નહીં, હું તો કરીશ જ. મેં તને વચન આપ્યું છે, હું આવું જ કરીશ. તારા માટે બહુ સારું જ કરીશ. જે તું બહુ ઈચ્છે છે અને તને લાગે છે કે ના જ થાય, થાય જ નહીં, અને શંકા તને લાગતી હશે, પણ પરમેશ્વર તમને બાંહેધરી આપતા હોય, તમને વારે વારે તમને આવીને કહેતા હોય. શ્રી પરમેશ્વર વાત કરે આપણી સાથે. જો તમે અનુભવ કર્યો હોય તો તમે મારી સાથે સંમત થશો કે પરમેશ્વર દરેક વિશ્વાસી વ્યક્તિ સાથે વાત કરે છે. જે પરમેશ્વર જેને જેને કહેવાય ને કે પસંદ કરે છે, જેને હકલ આપનાર છે, એ બધા વ્યક્તિ લોકોની સાથે પરમેશ્વર વાત કરે છે. અને પરમેશ્વરનો અવાજ ક્યાં હોય છે? શાંત જ્યારે આપણે હોઈએ ત્યારે પરમેશ્વરનો અવાજ સંભળાય. એટલે એ તો માનવું રહ્યું આપણે. જો તમે ના સાંભળ્યું હોય પરમેશ્વરનો અવાજ, તો એના માટે થોડું ધ્યાન, મન ચિંતન કરવું પડે, બાઇબલનું વાંચન વાંચવું પડે. પણ મને ખાતરી છે ઘણા ઘણા લોકોની સાથે પરમેશ્વરે વાત કરી છે. એવું જ આ અબ્રાહમ અને સારા સાથે થયું હતું. અને પછી આપણને ખબર છે એના પછીનો શું આખો પ્રસંગ થયો હતો. હું કહેવા એ માંગુ છું મારા વાલાઓ, કે આપણે દુનિયાવી બાબતો ઉપર 100% આધાર ના રાખીએ, પણ 100% પરમેશ્વર પર આધાર રાખીએ. આજ આપણે ઘણા કેટલા શરૂઆતથી અત્યાર સુધી આપણે જોયા કરીએ છીએ કે મન એક યુદ્ધ ભૂમિ છે, અને એ સાથે સાથે શરીર પણ આપણને ઘણીવાર હુકમ કરતું હોય. ઘણા લોકો કહે છે હવે મારી ઉંમર થઈ ગઈ, મારાથી આવું ના થાય, મારાથી તેવું ના થાય. પણ નહીં, પરમેશ્વર જ્યારે કહેશે ને કે નહીં, હું તારા દ્વારા આવું કરીશ, ત્યારે એ ચોક્કસ કરશે જ. અને એની ઉપર આપણે વિશ્વાસ જ મૂકવાનો હોય. અબ્રાહમે ક્યારે પ્રશ્ન નહીં કર્યો પરમેશ્વરને. ઘરની બહાર નીકળવાનું કહ્યું, એ નીકળી ગયો. ક્યાં જવાનું છે, શું થશે, કશું જ નહીં પૂછ્યું. બાળક થયા પછી અમુક ઉંમર પછી એને કહ્યું કે જે મને તારા દીકરાનું બલિદાન આપી દે. એ ચૂપચાપ ગયો. એ આપણે પહેલા પણ જોયું હતું. અને એટલે સુધી કે એ તૈયાર થઈ ગયો હતો મારવા માટે. અને જે સંત પાઉલના પત્રમાં પણ આ પ્રમાણે કહ્યું છે કે તૈયાર થઈ ગયો હતો. પણ એને વિશ્વાસ શું હતો ખબર છે? કે પરમેશ્વરે જે વચન આપ્યું છે ને કે તારા દીકરા દ્વારા હું વંશજો ઉત્પન્ન કરીશ, તો કે હું મારી દઈશ ને મારા છોકરાને, છતાં પણ એ પરમેશ્વર એ મારા દીકરાને સજીવન કરશે. અને એમની જે યોજના છે, એમને જે મને બાહેધરી આપી છે, એ તો ચોક્કસ પૂરી કરશે જ. આ વિશ્વાસ કહેવાય, આ વિશ્વાસ છે. અને આજે આપણે આ બાબતો પર ખાસ વિચાર કરવો પડે કે પરમેશ્વરને આપણે પૂજવા હોય, પરમેશ્વરને આપણે માનવા હોય, કે એમના કયા અનુસાર આપણે ચાલવું હોય, તો એક જ બાબત પરમેશ્વર ઈચ્છે છે, એ છે વિશ્વાસ, શ્રદ્ધા. આવો આપણે આગળ જોઈએ કે જ્યારે આપણે વિચાર આવતા હોય તો એની ઉપર આપણે કાબુ મેળવવાની બહુ જરૂર છે. વિચાર પર આપણે શિસ્ત રાખવાની બહુ જરૂર છે. ઘણી બીજી બાબતો પર શિસ્ત રાખીએ છીએ, પણ વિચારો પર આપણું છે કે ધ્યાન નથી હોતું, અથવા શું ચાલી રહ્યું છે આપણા મનમાં, એની ઉપર ઘણીવાર આપણે કાબુ નથી રાખી શકતા. પણ અહીંયા આજે આપણે જે શીખવાનું છે એ છે કેવી રીતે હું મારા વિચારને કાબુમાં રાખી શકું. ઘણીવાર મેં અમુક બાબતો શું કે થોડી વારે વારે આવે છે, એટલે મારે તમને એ કહેવું પડે છે કે મેં પહેલાં તમને કહ્યું હતું, અથવા ઘણીવાર તમારા અમુક એપિસોડ છૂટી ગયા હોય તો કદાચ તમને ખબર નહીં પડે. પણ જે પણ આપણા જીવનમાં આપણને અનુભવ થયા છે નાનપણથી અત્યાર સુધી, સારા નરસા અનુભવો, સારા લોકો અને નરસા લોકો આપણા જીવનમાં આવી ગયા, અમુક પરિસ્થિતિઓ એવી આવી ગઈ, કદાચ આપણા મા બાપ દ્વારા, અથવા આપણા જીવનમાં અમુક વ્યક્તિઓ દ્વારા, મિત્રો દ્વારા, સગાવાલાઓ દ્વારા, અજાણ્યા લોકો દ્વારા, ઘણું બધું આપણને ખબર છે. ઘણા બધા જાત જાતના અનુભવો થઈ ગયા. એ બધા અનુભવોનું જે કહેવાય ને એક ટોટલ કરીએ ને, એ છે આપણું મન.
આપણા મનમાં આજે જે પણ પ્રકારના વિચારો આવતા હશે ને, એ આપણા દરેક અનુભવના આધારે આવતા હોય. એટલે આજે મારા મનમાં જે વિચારો આવતા હોય એ મારા કુટુંબના બીજા કોઈ વ્યક્તિને એવા જ વિચારો ના આવતા હોય, કારણ કે એમના અનુભવો અલગ છે અને મારા અનુભવો અલગ છે. એટલા માટે આપણે બાઇબલ વાંચન, પ્રભુમય જીવન, પ્રભુ જેમ કહે છે એ પ્રમાણે આપણે ચાલવાની બહુ જરૂર છે મારા વાલો. તો આપણા જે કદાચ નરસા વિચારો હશે, જે નેગેટિવિટી જે મગજમાં હશે, એ ધીરે ધીરે નીકળી જાય અને સારા વિચારો, સારું કંઈક કરવાની ઈચ્છા એ આપણને આ વચન દ્વારા આપણને મળે. અને બીજું એ પણ બાબત છે કે જે ઘણીવાર બહુ થાકી ગયા હોય અથવા ઘણીવાર આપણે આળસમાં બેઠા હોઈએ, આ બંને સમયે આપણા અમુક એવા વિચારો આપણી ઉપર હાવી થઈ જાય. ત્રીજું છે કે અમુક પ્રકારનો ખોરાક આપણે જ્યારે લેતા હોઈએ, આ છે એક શું કે વિજ્ઞાનનો વિષય છે, પણ ઘણીવાર તમે જોયું હશે કે અમુક પ્રકારનો જો આપણે ખાતા હોઈએ ને, ત્યારે પણ આપણને અમુક પ્રકારના એવા વિચારો પણ આવતા હોય. આજકાલ આપણી પાસે જે આપણા હાથમાં મોટે ભાગે રહે છે એ છે મોબાઈલ. એ પણ એક એવું તત્વ છે જે આપણને નવા નવા વિચારો આપી દે છે, કે આપણે જે કંઈ રીલ્સ જોઈએ છીએ, જે પણ કંઈ જોઈએ છીએ, એ સર્ફ કરતા રહીએ છીએ, એ દ્વારા પણ ઘણા એવા વિચારો આપણા મનમાં ઘૂસી જાય છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આપણા મનને સ્વસ્થ રાખવું હોય તો એ બધી જવાબદારી આપણા ઉપર છે. અમે જ્યારે વાત કરતા હતા કુટુંબમાં, ત્યારે બહુ સરસ નોનવેજ બનાવેલું, અને પછી એવી કંઈક વાત આવી ત્યારે કહ્યું કે આ નોનવેજ બનાવ્યું છે સરસ, તમને બહુ જ સરસ લાગે છે, એની સુવાસ પણ છે સરસ અને ખાવામાં પણ બહુ ટેસ્ટી છે, પણ પછી થોડું ગટરનું પાણી અંદર મૂકી દે તો તમે ખાશો કોઈ? તો તરત જ ના ના અમે તો ના ખાઈએ. જો તમે આટલી સુંદર ડિશ છે, દેખાવામાં સરસ છે અને સુગંધ પણ સરસ આવે છે, ખાવામાં પણ બહુ ટેસ્ટી છે, પણ જ્યાં થોડુંક ગટરનું પાણી અંદર મૂકી દીધું, તમે કહેશે નહીં મને તો આવું ખાવું જ નથી, ક્યારેય ના ખાવું આવું તો. મારા વાલાઓ, આપણા મનમાં કેટલા બધા સારા વિચારો છે. બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આપણે ચર્ચમાં પણ જઈએ છીએ, પ્રવચનો સાંભળીએ છીએ, મોબાઈલ પર પણ સાંભળીએ છીએ, પણ ઘણીવાર એ મોબાઈલ જોતા જોતા ક્યાંક ને ક્યાંક એવી રીલ જો તમારા મનમાં આવી ગઈ, તમે જોઈ લીધી, તો શું થશે? એ ગટરનું પાણી તમારા મનમાં આવી ગયું. અને ખાસ કરીને જે માનવ વૃત્તિ છે એ પ્રમાણે, જે માનવનું મગજ છે એ પ્રમાણે, કે આપણા મનમાં જે નેગેટિવિટી છે ને, જે ખોટું છે ને, એ પહેલા આવે છે. સારું તો ચોક્કસ આવે છે, ત્યારે વિચારીએ છીએ ત્યારે સારું આવે છે, પણ જે નેગેટિવિટી છે એ પહેલા આવી જાય છે મનમાં, અને એટલા માટે આપણું એક પ્રકારનું માનસ થઈ જાય છે. સંતપાદ પિતરે એમના પત્રમાં પણ કહ્યું છે કે મારે સારા બનવું છે, મારે ખોટું નથી કરવું, પણ મારાથી ખોટું થઈ જાય છે. હું જે કોઈ ખોટું કરું છું એ હું નથી કરતો, પણ મારામાં રહેલી પેલી વૃત્તિ કરે છે. આવું જ કંઈક આપણા જીવનમાં થતું હોય તો આજે પ્રભુ આપણને આહવાન આપે છે, આપણને એક હાકલ આપે છે કે મારા બેટા, મારી બેટી, તું મારી પાસે અનંત જીવનનું જળ છે, મારી પાસે સત્ય છે, મારી પાસે સાચો પ્રેમ છે, શાંતિ છે, આનંદ છે. અને આપણે ચોક્કસ, આપણે જ્યારે સવારની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે 30 થી 40 મિનિટ આપણે પ્રભુની સાથે ગાડીએ છીએ, એક સરસ ભજન ગાઈએ છીએ, અને એની ઉપર આપણે વચન પછી લઈએ છીએ, અને એની પર સમજૂતી પણ કેળવીએ છીએ, અને પછી આપણે એક વચનની ઘોષણા પણ કરીએ છીએ. શું કરીએ છીએ? આપણે શરૂઆતથી આપણા મન અને શરીરને આપણે તૈયાર કરીએ છીએ કે હવે પછી મારે જે દિવસ જીવવાનું છે, જે મારે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવાની છે, એ બધું
પ્રભુના દ્વારા થાય, પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય. અને પછી આ જે આપણે સવારનો જે સમય ગાળીએ છીએ, થોડો સમય, એ આપણને એટલું તો મજબૂત કરે છે આપણા મનને અને આપણા હૃદયને, કે દિવસ દરમિયાન હું બહુ ધ્યાન રાખું છું કે મારાથી કોઈ એવા શબ્દો ના નીકળે, મારાથી એવી કોઈ વૃત્તિ ના થઈ જાય. અને આ છે આપણા રોજિંદા જીવનનો ક્રમ. રોજ ને રોજ ઘણા લોકો છે મેં જોયા છે, સવારનો સમય એ કશું જ નહીં બોલે, કોઈની સાથે વાત પણ નહીં કરે. પોતે શું કરશે, બાઇબલ લેશે અને પછી એને વાંચશે, પછી એની પર થોડું મનન ચિંતન કરશે, ધ્યાન ધરશે, અને પછી ધીરેથી બીજા સાથે વાત કરશે ને પછી એમના રોજિંદો વ્યવહાર શરૂ કરશે. આ છે આપણું જીવન, મારા વાલાઓ. એક ખ્રિસ્તી તરીકે, એક પ્રભુ ઈશુના અનુયાયી તરીકે આપણું જીવન આ રીતે હોવું જોઈએ, મારા વાલાઓ. છોડી દઈએ જે ભૂતકાળમાં જે થઈ ગયું, એને આપણે વાગોળ ના કરીએ. અને ખાસ કરીને જે ખોટું છે, જે સારું નથી, આપણી ભૂલો છે, એને પણ આપણે છોડી દઈએ, જવા દઈએ. પ્રભુએ બધું લઈ લીધું છે ક્રૂસ પર, એને વાગોળ ના કરીએ. કદાચ અમુક વાર એવું થશે કે તમારી સારી વ્યક્તિ પણ આવીને તમને તમને એ બધું યાદ કરાવશે. ઘણી વાર આવું થાય છે. હા, તમારી કોઈ સારી ને નજીકની વ્યક્તિ પણ કહે છે, જો શું થયું તારી સાથે. ના ના, મક્કમ રહીએ. જરૂર છે મારા વાલાઓ, કારણ કે દુનિયા, આજકાલની જે દુનિયા છે, એટલા પ્રલોભનો સાથે આપણી સામે આવી રહી છે. અને એમાં અડીગ રહેવું હોય, એમાં મક્કમ રહેવું હોય, અને તો એના માટે ફક્ત પ્રભુના વચનનો જ સહારો છે, એ વગર કશું જ નથી મારા વાલાઓ. દુનિયામાં ગમે તેટલું આપણે મેળવી લઈશું, પણ જ્યાં પ્રભુ નહીં હોય ને, તો પછી એ મેળવેલું પણ શાંતિ નહીં આપે. અને આપણને આ ખબર છે, હું કંઈક નવું તો આપણે કહેતો નથી, આપણે બધી ખબર છે આ બધી બાબતે. પણ એના માટે આપણે આપણા મનને રોજ ને રોજ અને સમયે સમયે આપણે મનને તાજું કરવું પડશે, કે બસ ફક્ત પ્રભુ છે, પ્રભુના વચન છે, અને એ પ્રમાણે જ મારે જીવવું છે, મારે બીજું કશું જ નથી કરવું. અને એ સાથે સાથે આપણા બાળકોને પણ આપણે કેળવવાની બહુ જરૂર છે વાલાઓ. મેં ઘણા લોકોને જોયા છે, ઘણા મા બાપ, કે બાળકને વ્યસ્ત રાખવા માટે, અથવા બાળક કોઈ ધમાલ કરતું હોય એટલે તરત જ પેલું આપી દેશે મોબાઈલ, લે જા. એટલે પછી શું થાય, શાંતિ, ઘરમાં શાંતિ થઈ ગઈ. આપણે શું કર્યું? આપણે કહ્યું કે મેં તો કંઈ સારું કર્યું, બાળકને શાંત કરી દીધું, પણ આપણે બાળકને પેલું કહે ને, એક શૈતાન આપી દીધો. કારણ કે બાળકને નથી ખબર કે શું સારું છે, શું નરસું છે, શું જોવું, શું નહીં જોવું. એ સર્ફ કર્યા કરશે. અમારા ઘરમાં પણ, બી મારે દૂર નથી જવું, મારા ઘરમાં પણ ઘણા વખતથી આવું ચાલતું હતું. એટલે મારે કહેવું પડ્યું હતું. આ મેં હમણાં પેલું ઉદાહરણ આપ્યું કે સરસ મજાની નોનવેજ ડિશ બનાવી હોય ને પછી અંદર ગટરનું પાણી મૂકી દો, તમે ખાશો? બંને કહે છે ના, અમે તો ક્યારેય ના ખાઈએ. તો પછી તમે સર્વ કરો છો ને પછી ક્યાંક વચ્ચે એવું કંઈક આવી ગયું, અને તો શું થશે? હા, તરત જ એકદમ એમની આંખો ખુલી ગઈ. આવું જ કંઈક આપણે પણ આપણા બાળકોને, આપણા કુટુંબીજનોને પણ આપણે કહેવું પડે. કારણ કે આપણે પ્રાર્થનામાં હોઈએ અને કુટુંબની બીજી વ્યક્તિ પ્રાર્થનામાં ના હોય, તો તમે કે ઘરમાં કે શાંતિ રહેશે, નહીં રહે. કારણ કે બધાએ એક થવું પડશે, બધા વ્યક્તિઓએ એક થવું પડશે મારા વાલાઓ. એ કુટુંબને કહે છે ને આપણે, પવિત્ર કુટુંબ ક્યારે કહી શકાય? જ્યાં બધા જ માતા, પિતા, બાળકો, કે ભાઈ બહેનો, બધા એક મન થઈને જીવતા હોય. ખબર છે, ઘણા એવા કુટુંબો વિશે આપણે જ્યારે વિચારીએ ત્યારે આપણે એવું થાય છે કે આ એક વ્યક્તિના લીધે ઘરમાં બધું ઉથલપાથલ થઈ જાય છે. એના માટે આપણે શું કરવાનું? એને કોઈ આપણે સલાહ ના આપીએ, એના માટે ફક્ત પ્રાર્થના કરીએ કે એનું મન બદલાઈ જાય. આપણે જ્યારે મનની વાત કરીએ છીએ ત્યારે આપણે મન બદલવાની વાત કરીએ છીએ વાલાઓ. અને વચન જ્યારે વાંચીએ છીએ અથવા વચન આપણે સંભળાવીએ છીએ કોઈને, ત્યારે આપણે શું કરીએ છીએ? એમના આત્માને ઉજાગર કરીએ છીએ. કારણ કે આત્મા ફક્ત વચનોને ઓળખે, મન લાગણીઓમાં હોય મોટે ભાગે. યોજનાઓ કરે, યુક્તિઓ કરે, આયોજન કરે.
જાત જાતની લાગણીઓ કરે. લાગણીઓ પણ સારી છે, પ્રભુએ આપેલી છે આપણને, પણ એ લાગણીઓનો દુરુપયોગ થતો હોય ને ત્યારે આપણે થોડું ધ્યાન રાખવું પડે. અને અમુક વાર મારી પાસે અમુક લોકો કાઉન્સેલિંગ માટે આવતા હોય ત્યારે મારે એ લોકોને હું કહું છું જ્યાં જરૂર પડે ત્યાં, કે જ્યારે સામેની વ્યક્તિ જ્યારે ગુસ્સો કરતી હોય ને ત્યારે આપણે સામે ગુસ્સો નથી કરવાનો. કેમ ખબર છે? કે જ્યારે વ્યક્તિ ગુસ્સો કરતી હોય અથવા નિરાશ થતી હોય ત્યારે એ વ્યક્તિને સમજવાની જરૂર છે. આપણે એ વ્યક્તિને સમજવાની જરૂર છે. કેમ? ક્યારે કોઈ વ્યક્તિ ગુસ્સો કરે? કારણ કે એ વ્યક્તિ કંઈક દુઃખમાં છે, કોઈ મુશ્કેલીમાં છે. એ વ્યક્તિને જીવનમાં કંઈક એવો પ્રશ્ન છે, એ પ્રશ્નથી ઘણા સમયથી કદાચ ઝઝૂમી રહ્યા છે અને એનો જવાબ નથી મળ્યો, અને એટલા માટે એ વ્યક્તિને ગુસ્સો આવે છે. એ વ્યક્તિની ઈચ્છા છે કે બધું સારું થઈ જાય, પણ સારું થતું નથી, અને એટલા માટે ગુસ્સો આવે છે અથવા નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. ત્યારે મારા વાલાઓ, એક કુટુંબના વ્યક્તિ તરીકે આપણી ફરજ છે કે એ વ્યક્તિના માટે પ્રાર્થના કરીએ, એ વ્યક્તિને આપણે થોડો સહારો આપીએ. કે તમે પ્રાર્થનામાં છો, કદાચ એ વ્યક્તિ એટલી પ્રાર્થનામાં નથી. આપણે દુનિયાને બદલવા કદાચ ના જઈ શકીએ, પણ ઘરને આપણે બદલી શકીએ એક મુખ્ય વ્યક્તિ તરીકે. આ બહુ જરૂર છે મારા વાલાઓ. અને આપણે જે વાત કરી છે આ છે કે ઘણીવાર બાઇબલ વચન વખતે પણ આપણું મન ભટકી જાય છે. ઘણીવાર આપણે ચર્ચમાં જઈએ છીએ ત્યારે પણ જ્યારે પેલો શાસ્ત્ર પાઠ ચાલતો હોય, ઓકે, હવે શાસ્ત્ર પાઠ ચાલ્યો હોય ને બોધ પણ થયો હોય ને પછી જ્યારે પતી જાય ને પછી બહાર નીકળે, કોઈ તમને પૂછે કે આજનો શાસ્ત્ર પાઠ શું હતો? ખબર નથી. કેમ આવું કેમ થાય છે? બરાબર, ભલો એમાં કોઈને દોષ દેવાની જરૂર નથી અથવા દુઃખી થવાની પણ જરૂર નથી. થાય છે શું મારા વાળાઓ, કે આપણે એ પ્રાર્થના સમાવવા પર જતા હોઈએ, ઓકે, ચર્ચમાં પણ જતા હોઈએ, પણ ત્યાં પણ આપણું મન એવું ભટક્યા કરે છે. શરીર તો છે ત્યાં, પણ મન એવું ભટક્યા કરે છે, અને એના લીધે આપણે જ્યાં પરમેશ્વરનું વચન ચાલતું હોય, જ્યાં પરમેશ્વરનો બોધ ચાલતો હોય, જ્યાં જ્યાં કે પેલો ખ્રિસ્ત પ્રસાદ પણ આપણે લેતા હોઈએ, ત્યાં પેલા વિચારોને લીધે એની જે મહત્તા છે, એનું જે મહત્વ છે, એની પવિત્રતા છે, એ આપણે જાળવી નથી શકતા. આની ઉપર ખરેખર થોડો પ્રયત્ન કરવાની પહેલા જરૂર છે. ફરીથી તમે જો જાઓ, ફરીથી તમારા બાઇબલ વાંચતા હોય, બાઇબલ સંભળાતું હોય તમને, બોધ ચાલતો હોય, તો આપણે ત્યાં જ રહીએ, મનથી ત્યાં રહીએ, પૂરેપૂરું સાંભળીએ કયું કયું પુસ્તક છે, કયો અધ્યાય છે, કયું વચન છે, અને શું અંદર વાંચે છે. જરૂર છે મારા વાલાઓ, જરૂર છે વાલાઓ. કે આપણે કરીએ છીએ ઘણું બધું, પણ પેલું મન આપણને ઘણું બધું નથી કરવા દેતું. આપણે એ જ અહીંયા વાત કરીએ છીએ કે જે મનનું યુદ્ધ જે આપણે રોજનું રોજ લડી રહ્યા છે, પણ એના માટે આપણે મક્કમ થવું પડે મારા વાલાઓ. આપણે શિસ્તમાં રહેવું પડે. We need to discipline our thoughts and mind. સભાનતા એ જ કહેવાય ને કે તમે 50% તમે રેસ દોડી લીધી, સભાનતા કેળવવી. એ પછી જ આપણે કંઈક નવું કરીશું, કંઈક સુધારો વધારો કરીશું. જ્યાં સભાનતા ના હોય ને તો પછી પેલું રેઢિયાળ ચાલતું હોય ને એમ ચાલે, રૂઢિઓ ચાલતી હોય ને એ પ્રમાણે ચાલે. જવાનું છે, જઈએ છીએ, પછી આવીએ છીએ પાછા. અઠવાડિયે અઠવાડિયે જતા હોઈએ અથવા રોજ રોજ પણ જતા હોઈએ, પણ શું કે હા જવા ખાતર જઈએ છીએ, દેખાડવું પડે ને. ના, આપણે કોઈને બતાવવા માટે નથી જતા, કોઈને સારું બતાવવા માટે આપણે કશું કરતા નથી. આપણે પરમેશ્વર માટે કરીએ છીએ, આપણી પોતાની જાત માટે કરીએ છીએ કે મારે સારા થવું છે, મારે પવિત્ર બનવાની ઈચ્છા છે, મારે પરમેશ્વર જેવા છે એવા બનવાની ઈચ્છા છે મારી, રોજની રોજ. એટલા માટે આપણા જીવનમાં અમુક જે સારા વલણો છે એને આપણે પકડીને ચાલતા રહીએ, એને પકડીને ચાલતા રહીએ. અને જે નથી સારા એને ધીરે ધીરે ધીરે, એકદમ નહીં સુધરે, ધીરે ધીરે પરમેશ્વર ઉપર જ આપણે ભરોસો રાખીએ
અને પરમેશ્વર આપણને સહાય કરશે. આપણાથી કશું શક્ય નથી મારા વાલાઓ, કે હું બધું કરી દઉં. ના, પરમેશ્વરની સહાયથી આપણે કરીશું. જે પવિત્ર આત્મા છે એમની સહાયથી આપણે ઘણું બધું કરી શકીએ. કારણ કે પ્રભુએ આપણને બધી શક્તિ આપેલી છે, બધા વાના આપેલા છે. પરમેશ્વરની પાસે આપણે સહાય માંગીએ અને આજનો દિવસ આપણે શરૂ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. આજનો દિવસ આપણે શરૂ કરતા પહેલા આપણે પરમેશ્વરના વચનની ઘોષણા પણ કરીશું. અને એ ઘોષણા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ ખરા, અને સાથે સાથે એની પર વિશ્વાસ પણ કરીએ. ખાલી આપણે બોલવા ખાતર નથી બોલતા મારા વાલો, પણ આપણે એની પર વિશ્વાસ પણ જ્યારે કરીએ છીએ ત્યારે ચોક્કસ આપણા જીવનમાં પરમેશ્વર બહુ મોટા કામ કરે છે. આવો આપણે પરમેશ્વરના વચનો બોલીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. છઠ્ઠો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું મારા જીવન પર વિશ્વાસનો વારસો જાહેર કરું છું. હું જાહેર કરું છું કે હું નવી પેઢીઓ માટે આશીર્વાદોનો સંગ્રહ કરું છું. મારું જીવન શ્રેષ્ઠતા અને પ્રામાણિકતા દ્વારા ચિહ્નિત થયેલ છે, કારણ કે હું યોગ્ય પસંદગી કરી રહ્યો છું અને વિશ્વાસના પગલાં લઈ રહ્યો છું. અન્ય લોકો મારામાં ખ્રિસ્તને અનુસરવા માંગશે. પ્રભુની વિપુલતા આજે અને રોજ મારા જીવનને ઘેરી લે છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. જે પણ પ્રભુથી જન્મે છે તે જગત પર વિજય મેળવે છે. હું પ્રભુથી જન્મ્યો છું, તેથી મેં જગત પર વિજય મેળવ્યો છે. જો કોઈ પડકારો કે મુશ્કેલીઓ મારા માર્ગમાં આવે, તેનાથી મને કોઈ ફરક પડતો નથી, કારણ કે હું એક વિજેતા છું. કારણ કે હું પ્રભુથી જન્મ્યો છું. હું બધી બાબતોમાં વિજયી છું. હાલેલુયા. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું. હું તંદુરસ્ત છું. હું ધન્ય છું. હું સમૃદ્ધ છું. હું શક્તિશાળી છું. હું અભિષિક્ત છું. હું મુક્ત છું. હું પ્રભુનો વિશ્વાસી છું. હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનો કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ
સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે, તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. હાલેલુયા, ઈસુની જય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. Hallelujah, 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 hallelujah. Hallelujah, la karama shabara ba shibiri be kiri be shila raba hatara ma hakikene me shilbare talote. Lehara ba shabara ba kiri be shabala bara karama shikiri be shibara la karatare ki. Lahara ba shabara ba shibiri be shibiri be shibiri. Hala la ra shibiri be shibiri be shibiri be shibiri be shibiri kiri. Hallelujah, Rabba Shabala Karara Shede Beshebere Bala Karakara Bashibit. Ola Leara Rida Rashabara Bashabara Bashibit Bishibit Bishibit Bishabara Karakara Karashara Bashibit. Hallelujah, Bashabara Bashibit Bishibit. Lara Bahara Bashabara Bashibit Bikiri Bishibit 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 Bishibit. Hallelujah, Bashabara 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 Bashabara. Lara Bashabara Bashibit Bishibit Bishibit. Hallelujah, Bashabara Bashabara Bashibit Bishibit Bishibit Bishibit. Hallelujah, Bashabara Bashabara Bashibit. Hallelujah, Bashabara 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 Bashibit. Hallelujah, Bashabara Hallelujah, 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 Hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, karama shibi kiribi shibiri bi shibiri bi shibiri. Lahara ba shabara ba shibiri bi shibiri bi kiribi shibiri bi. Alala bara ba ha karama ha kiribi shehi kiribi shibi. La ra ra ri ra ba shabara ba shibiri. Praise Lord. Thank you, Lord. Praise the Lord. પિતા પરમેશ્વરનો જય હો. પિતા પરમેશ્વરનો જય હો. પુત્ર ઈશુનો જય હો. જય હો. પવિત્ર આત્માનો જય હો. પવિત્ર આત્માનો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય હો. ઈસુની જય. ઈસુની જય.